જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગવામાં વાગ્યા 10 વાગી ગયા અને આપણે એસપી શોપિંગ આવી ગયા છીએ. અને આ દીવાબત્તી મારા થોડુંક લેટ થઈ ગયું હતું એટલે શ્રવણે કરી દીધી હતી. અને હવે હાલ બધા જ્યાં ને છે ને મૂન શ્રવણ બેન આગળ બેઠા છીએ. તો એકણ આપણે આજે આખા દાડાનું જે રૂટીન છે હું તમને બતાવી જાય તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. હવે આપણે થોડી વાર પછી નેચે જવાનું હોય તો એકણ આપણે બ્લોગ ચાલુ કરશું. અને અત્યારે 11 જેવા વાગ્યા અને સરવણને આ બાજુ બેસી જાય ટેબલ ઉપર, પછી બાજુ લલિતભાઈ બેઠા ઘરના જેમ. અને આ બાજુ કરણ આવી ગયો હે. કરણ તો ઊંધું કર્યું હતું તો જોયું, કાલ બતાવી દઉં, આખરે બતાવતા આજ અલગ છે. આજ વળી શું કર્યું? આજ અલગ છે એટલે ઓના હવે ઉડી ગયો જોઈ જપ ના થઈ એમ ને ભૂવાલે વહેલા ઊંઘમાં ખબર ના પડી. હા હવે પાટો બધવા ના પાડે ડોક્ટર. બળ્યો તો મશીનમાં પંપે પાટો બધો ના પાડે તે રૂમાલ તું બધે એટલે ખાલી એમ ના પાટો એમ કે દાબીને બધો ને તો વધારે થાય બરોબર. એટલે હવા મરે ને તો હા જાય નો રિએક્શન હા તો લેવો લે કરો નહીં જો આ હજી કદી કેમ નહીં મળ્યું હવે ગાડી કની આ પડી બહાર તો કની જો જો અરે વાહ એ હે. તો કોમેન્ટ કરજો શ્રવણે કેવું એડિટ કર્યું હે. કની હે ગાડી એજન્સી વાળા આવી પેલા ગોધીનગર વાળા પડશે. તો સર્વ બોલકી યાર તું ગીત ગાજી ગાડી યાર ના ગીત તો કદી નહીં ગાતો. કદી નહીં ગાયો વિષ્ણુ કાકો નેચે કે ઉપર છે નેચે વાળા ગીત એટલે હાલ વાળા ઓફિસમાં છે ઓફિસમાં કોણ કોણ રાજાબેન બધા હરીબા બેઠા બધા બેઠા અંદર. તો જય માતાજી મિત્રો, ફાઇનલી ગોલીભાઈ ધંધે લાગી ગયા કરણે ટૂંક સમયમાં કમિંગ સૂન છે. તો મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોઈ તમે મને કોઈ ના મને હવે કોઈ લાઈક નહીં કરતું. શું કરે તમે? તું ઘમંડી. હા તું ઘમંડી. કાલે એક કમેન્ટ આવી હતી કે ગોલીભાઈ ઘમંડી નહીં માતાના ગમે તે હોય. ખરેખર તો એ કોમેન્ટ આવી જેને પણ કોમેન્ટ કરી હોય એનો દિલથી ખૂબ ખૂબ આભાર. કારણ કે આવી કોમેન્ટ પહેલી જોઈ કે જેને મારા વિશે આવી સારી કોમેન્ટ કરી હોય, કે જેને મારા વિશે આવી સારી કોમેન્ટ કરી હોય. ભૂલી કમેન્ડી નહીં ભાઈ, રૂબરૂ ભેળા તો ખબર પડે. એટલે હું ઘમંડી ના એમ તો નહીં કહેતો, રૂબરૂ ભેળા તો ખબર પડે. હા રૂબરૂ તો અરે હારા જ રહી. જો તમને એક વાત કહું, હું કાલ વિપુલે કીધું હતું અને હું એ કહી દઉં કે જે જાલાન દોઢાઈના ભરેલા બસ કઈ કીધા એવું ના કહેવાય લે. કીધું ને તો એ ભાઈ બંધ નથી કે ભાઈ બંધ તો ખરા બે એક જેવા. આપણે શોપિંગ કે માણસો બધા બહાર ઓટો મારવા નીકળી જાય જમવા માટે. જસુભા લલિતભાઈ જમવા નહીં જવાનું પણ સમજ્યા ખબર નહીં. અને આ બાજુ એ જે ઊભો થઈ ગયો હવે. અને આપણે હવે આ શેલો ટેપ લઈ અને લાલા લાવવાની શેલો ટેપ. તો લાલો ને જે ઊભો હોય આ બાજુ ઊભો જોઈ લ્યો. હરિભાન ટેકો લઈને ઊભો હોય. હરિભાન ટેકો લઈને ઊભો હોય. લે હું આવશે કશો વાંધો નહીં લે. તો બધા અમુક માણસો આવેલા ચાહકો ચા પીવા માટે બધા આવેલા. અને આ બાજુ આપણે ઇજ્જે ઝાલા દોઢાઈના ભરેલા. ડાયલોગ હે ને ડાયલોગ નહીં ફેમસ ડાયલોગ. તો આપણે જે આપણું જે ટેબલ છે એમાં બેસી જઈએ અને થોડી વાર રહીને બ્લોગ ચાલુ કરીએ. અને જો આ બધી વસ્તુ તો મેં બતાવી દઉં કાલના વિડીયોમાં, પણ તો આજના વિડીયો બતાવી દઉં શાંતિથી મસ્ત. જે લેડીઝનો ડોક્ય કેવો એરિયા બધા બરોબર એકવાર મુલાકાત લેજો. આ બધા મંગળસૂત્ર 1 ગ્રામમાં જ છે. અને આવી બેટીઓ પડી 1 ગ્રામમાં, બાકી બધું પડ્યું 1 ગ્રામમાં છે. બંગડીઓ પણ અને જે આ ડોક્ય ને બધું 1 ગ્રામમાં હોય. અને હાલ જે આગળ ડોક્ય બતાવ્યા એ બધા 1 ગ્રામમાં નહીં, સિમ્પલમાં 1 ગ્રામમાં હાર્યા. અને આ બધા કળશ પડ્યા બરાબર. આ બાજુ જેન્ટ્સનું તમે બતાવી દઉં તો
આ જે માળાઓ છે આ બધું રે 1 ગ્રામમાં છે બરાબર. અને અમુક આપણા વસ્તુ સિમ્પલ બી છે. આ બાજુ કડા જોઈ લો શ્રીરામવાળા ઓમવાળા. અને આ બધું ચેક કરવા માટે હોય કારણ એક મસ્ત કાચ. તો આપણે દરરોજ આનું બતાવવાનું જ છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હવે જોઈને એટલું મસ્ત લાગે. લાઇટ ચાલુ બરોબર દેખાતું નહીં. આ જો એકદમ મજબૂત. અને આપણે થોડી વાર રહીને બ્લોગ ચાલુ કરીએ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો અત્યારે વાગવામાં વાગી જાય 6 અને આપણે એકણ બેઠા છીએ. જશું વાત બેસી જાય આ બાજુ. આખા દાડામાં તો બોર થઈ જાય ને એવું લાગે કેવું. સાચી વાત છે. કંટાળો આવે ને આજ તો. કંટાળો મૂડ મજા ના આવી દરરોજ જેવી. શું કેવું શ્રવણ? અમને તો મજા આવી શ્રવણ યાર. પણ બીજાની વાત છે. આ લલિત આ લલિતભાઈની વાત છે. લલિત કશું બોલશે જ નહીં. જોયા જેટલા સિરિયસ બોલો તાણ હું એ બોલાવું પણ ખરેખર હેન્ડસમ નહીં લાગતા જો ખાલી રિયલમાં તો ખરેખર. અને આ બાજુ આપણે પોપટલાલ આપણા પુરાના મિત્ર. જય માતાજી. હવે બધું શ્રીમન તો સર્વને મજા હોય કણથી. હા આ બાજુમાં આ બધું ને અમે મારા વ્લોગમાં ડેલી બતાવીએ. આ બધું મેં મારા વ્લોગમાં ડેલી બતાવીએ મારા ભાઈ. હા તો કશું વાંધો નહીં. એક જે ઝાલા દડાઈના ભરેલા. એક જે ઝાલા દડાઈના ભરેલા. આ બાજુ ગુંજાજી પેલા બે કેમેરા ચાલુ ને ચાલુ છે. હવે તો ખરેખર જાણતા હોય કે નોકરી આવે ને વાયરલ થઈ ગયા તને એવું લાગે તો અમે તો કે બ્લોગરો સેલિબ્રિટી હવે તો અમે બધા પ્રેસ વાળા પડે. એવું ને તો અમે તમને ગમે તે કર્યું પણ સેલિબ્રિટી જેવું ફિલિંગ તો કરાયું ને. હા હા સેલિબ્રિટી જેવું ફીલ તો કરાયું ને. વાત સાચી. તો ભાઈ તાણે બાકી બોલવાનું તો બોલે જાવ. ટેન્શન નહીં લેવાનું. સમજો તાર બોલવાની જરૂર નહીં તારા બ્લોગમાં. બોલે જાય તો ખાલી મેળ લેજી બરાબર. અને હું બીજું બતાવી દઉં. એ ચાલુ રસ લે ચાલુ રસ. જો આપણે પેલી બાજુ રામ મેં મારા વિડીયો કાલ બતાવ્યા હતા. આજ તું બતાવી દે. જય શ્રી રામ બરાબર. અને આ બાજુ બધું લેડીઝ ડિપાર્ટમેન્ટ હતા. મેં હવાર બતાવ્યું એટલે મુની બતાવું તું બતાવી દે. તો આપણે હવે બધાને બતાવી દીધું વિડીયો. મારા બાકી હું બતાવી દઉં. તો આ બાજુ આપણે ગણપતિ શ્રી જોઈ લો. અને આ બાજુ મસ્તન છે. અને એક મસ્ત બતાવવાનું છે કે એ આ ઘર આ નાનું છે આપણે લલિતભાઈ નું ઘર. આયા લલિતભાઈ આ એનું ઘર. આ બાજુ આપણે પાણીની સુવિધા છે ભાઈ. જે પણ આપણે ચાહકો આવી વસ્તુ ખરીદવા માટે એમના માટે. અને છે તો આપણે થોડી વાર રહીને બ્લોગ ચાલુ કરીએ તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. આપણે થોડી વાર રહીને પછી બ્લોગ ચાલુ કરીશું. તો આપણે હવે શોપિંગમાં જ્યાં હતા ને તો ઓટો મારવા માટે આ બાજુ હરીબા પાર્લરે જોઈ લ્યો. અને આ બાજુ નાગજી ઉભો હોય. નાગજી તો ઘણા દાડે આવ્યો બખાડો ના કરતો. નહીં બોલો તો બોલ્યો. હા એમ બોલો તારી બોલ મજામાં ભાઈ. હા ના હોય તો હું શું કરું કે બોલશું કોઈ નહીં અમે પણ. તો અમે શું બોલો તમે તમને લે સરવણિયા. એ ભાઈ તો દરરોજ વિડીયો હોય. તો અત્યારે આપણે ફરીથી આવી ગયા છીએ. કાલ ગાડી વગર ખાલી કરી હતી અને આજ ગાડીમાં માલ ભરી અને અલગ અલગ એજન્સીએ મોકલાવાનો છે. તો આપણે બધા વગર કામકાજ માટે રેડી થઈ ગયા છીએ અને આપણે કામ ચાલુ કરી નાખ્યું છે. તો આ બાજુ વિષ્ણુજી છે, આ બાજુ ગુંજોજી અને આ બાજુ આપણે મેનેજર લલિતભાઈ મોબાઈલ ગાડી પકડો તમે અને આ બાજુ આપણે સુભાષ છીએ અને હું 2 જણા છીએ. હા તે વાંધો નહીં. હવે તમે મોબાઈલ જ પકડાવવાનો છે. અમે તો કાફી છે હોય કે વાંધો નહીં. લ્યો લલિતભાઈ આ બધા ઉતારો પણ ખાલી ઉભા ઉભા વિડીયો ઉતારી દો. ખાલી પકડી દેવાનું. તાણે આડો કેમેરો રાખવાનો ઉતારી દેવાનું. અંદર તો કોણ આપણે જે આડો જ ના બોલી અંદર લખો તો જ અંદર. ઓ તારી દુની બુલી લેકે આવજો. કોણ તો ગણજો 15 ઠેલા. 15 ઠેલા પહેલા ગણજી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એ છે ને પકડો કુઈ ભાઈ. પહેલા તો નેટ ના પકડો. ના નેટ ના પકડો. ક્યાં છે ને
તો મિત્રો તમે જોઈ શકો હું છેલ્લા ઉડાડી નાસી રહ્યો હું એકણ અને એમાં થાકી ગયો હું એકણ બરાબર તો આપણે ઘણી વાર વિશ્રામ આવ્યો છે અહીંયા ગાડી આપણે ઘણી વાર ઉભી રહેવું છે તો ગુંજોજીને સ્ટોક કરવા લાગી જાય હેરાન ના થવું પડે એટલે તમે એવું નહીં થયું બીજું ખબર એટલો પગો મળ્યો તો પગ લપસો આવી યાર सबको मारे थे બધા અર્જુન જ છે અઢીસો કમ્પ્લીટ હું દેખાવું નહીં દેખાતો નથી આજે આપણું થોડું કામકાજ ચાલુ હતું લાઈટ નહીં એટલે આપણે કેમેરાની લાઈટથી ચલાવવું પડશે તો ગોઠવણ નહીં યાર આ બધા ગાંધીનગર નો તળ ભરાય તો બદલા એટલે મેં કે હા થઈ ગયા ને હવે આયા તો મિત્રો તો વાગવામાં વાગ્યા 10 ને 10 અને આપણે આપણી નોકરી ઉપર આવી જાય છીએ આજ આપણે એસબી શોપિંગની નોકરી પૂરી કરી અને પેટ્રોલ પંપે આવી જાય છીએ અને આ બાજુ આપણા જોડે નોકરી ઉપર છે હજુર તો સાબરમતી ઓન ડ્યુટી હા સાબરમતી ઓન ડ્યુટી હા સાબરમતી ઓન ડ્યુટી આજે હિન્દી ઇંગ્લિશ બોલ કરે છે આખો દાડી એવું યાર મીટર લેવા ને કેવું કરે કે ઓન ડ્યુટી ઓન સાબરમતી હા તાણે ભાઈ સાબરમતી નો હેરો કહેવાય એમ્પ્લોય છે સાબરમતી નો જો પોણે વાળીને ટાટું કરે છે અને આપણે હવે પાણીના બાટલા ભરતાઈએ બે બાજુના પંપેથી કારણ કે વેકાણા ને પાણી ઠંડુ નહીં હોતું એટલે અમારે બાજુ પંપે જવું પડે ઠંડુ એકદમ ચીલ્ડ ઠંડુ નહીં હું જોઈને આવ્યો મશીન બંધ હા થઈ ગયું બોલ મશીન બંધ લે મશીન બંધ લે તને શું ખબર તા હાલ પીને આવ્યો વાહ તો આપણે હવે પાણી ભરતાઈએ અને પછી આપણે અત્યારે હવે ઊંઘવાનું જ છે કારણ કે બધી ગાડીઓ ભરાઈ ગઈ અને આજ લગભગ 5 થી 6 ગાડીઓ આવી 2 હોય પડી 3 અંદર પડી અને એક આધી આ બાર પડી એટલે 6 ગાડી ટોટલ આવી એટલે સવારમાં આપણે ધક્કા મારવા જાગવાનું હોય તો અત્યારમાં બાટલા ભરી અને આપણે સુઈ જાઉં ટોટલ લગભગ 7 ગાડીઓ લાગે ગાડીમાં બાટલો પડે 7 ગાડીઓ છે ચો 6 ગાડી લે 3 4 એટલે હાથ તો માર્યો લોચો હજુ રે કોક 43 60 જો નહીં લખી ચલ કઈ નહીં કા બુકમાં નહીં લખી બાકી ભરેલી ગાડી એવું એ તો 43 60 તો લખી નાખો ઓકે નોટ અ પ્રોબ્લેમ તો આપણે હવે 7 ગાડીઓ થઈ 6 ની અને સવારમાં ધક્કા મારવાના તો વહેલા ઉઠવાનું થાય